નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આયોજિત રાઇસ એન્ડ સાઇન ગ્રાન્ડ ફિનાલે શોનું ભવ્ય રીતે આજે સમાપન થયું હતું। વડોદરા શહેરમાં પ્રથમ વખત ઉભરાતા કલાકારો માટે કરાઓકે પર ગાતા ગાયકોને એક્સ્ટ્રા ઓર્કેસ્ટ્રાના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પસંદગી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે તૃતીય રાઉન્ડમાં 25થી વધુ ગાયક કલાકારોએ ભાગ લીધો હતો। ગાયક કલાકારો દ્વારા ગીતો રજૂ કરાતા ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી, જેમાં કેટલાક કલાકારો દ્વારા પ્રથમ વખત પ્લેટફોર્મ પર ગીતો રજૂ કરાયા હતા। તેઓ પ્લેટફોર્મના આયોજકોને બિરદાવ્યા હતા। સાથે સરસાયાજી રાવનગર ગૃહમાં લોકોએ ગીતોનો આનંદ માણ્યો હતો। રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આયોજિત રાઇસ એન્ડ સાઇનનો ગ્રાન્ડ ફિનાલે શોનું આજે આયોજન બદલ તમામ કલાકારો દ્વારા તેઓનો આભાર માનવામાં આવ્યો હતો। આ આયોજનમાં સંપૂર્ણ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આયોજિત રાઇસ એન્ડ સાઇન ના રાજેશભાઈ પટેલ અને હરેન્દ્ર જાડેજાની અથાગ મહેનત બાદ આ ગ્રાન્ડ ફિનાલે શો ભવ્ય રીતે સમાપન થયું હતું। દરેક મહેમાનો, આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત છે। દરેક ઉમેદવારોએ સરસ તૈયારી કરી હશે। વધુ સમય બગાડતા નથી અમે। સમયની બહુ જ કટોકટી છે, એટલે કાર્યક્રમ તરત શરૂ કરીએ છીએ। અમારા જેવા નવોદિત કલાકારો, સિંગરો માટે એક સપ્તસુર અને રુદ્ર એન્ટરટેનમેન્ટે અમને બહુ મોટો ચાન્સ આપ્યો છે। અમે બહુ સરસ મોટું પ્લેટફોર્મ આપ્યું છે। બહુ સામાન્ય નજીવા ચાર્જીસમાં અમને અહીં સુધી પહોંચાડ્યા છે। એ માટે એ બંને સંસ્થાઓનો અમે ખૂબ ઋણી છીએ, આભારી છીએ, અને ભવિષ્યની અંદર આશા રાખીએ કે આવું નવું અમને અમારા જેવા નવા ઉગતા કલાકારોને ફરી ચાન્સ મળે એમ। આજે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આયોજિત અત્રે જે કાર્યક્રમ યોજાયો છે એ બહુ મોટા મંચ ઉપરનો કાર્યક્રમ છે, અને આ જે મંચ છે એના માટે દરેક જે સિંગર્સ હોય એ સ્વપ્ન સેવતા હોય છે કે આ જગ્યાએ પ્લેટફોર્મ ઉપર આ પરફોર્મ કરે। અને સપ્તસુરના જે ઓર્ગેનાઇઝર્સ છે, રાજેશભાઈ ભગત અને અમારા સપ્તસુરના જે બધા સાથેના સાથી કલાકારો છે, એ બધા એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે અત્રે, અને આજે બહુ મોટી સંખ્યામાં પબ્લિક હાજર રહેવાની છે, અને સપ્તસુરનો જે આ પ્રોગ્રામ છે એ એન્જોય કરશે। આમાંથી જેટલા સિંગરો જે છે એ જે આજે પરફોર્મ કરશે એને એક સારામાં સારું સ્ટેજ મળ્યું છે, ખૂબ સરસ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે, અને જેના બદલ અમે સપ્તસુર પરિવાર
અને રુદ્ર એન્ટરટેનમેન્ટના ખૂબ આભારી છીએ અને અત્રે જે પબ્લિક છે એ પબ્લિક પણ ખૂબ જ આ પ્રોગ્રામ જે છે એને એન્જોય કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આજે જે કાર્યક્રમ અમારે અહીંયા રાખ્યો છે અમે લોકોએ એ ખૂબ સરસ રીતે સંપૂર્ણ થયો છે અને અમને કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી છે અને અમારા માટે તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી સપ્તસુર પરિવાર દ્વારા અને રુદ્ર એન્ટરટેનમેન્ટ દ્વારા કે અમને અહીંયા સ્ટેજ મળ્યું. મારી લાઈફમાં હું ફર્સ્ટ ટાઈમ આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કર્યું છે મેં અને ઓવરઓલ બહુ સારું પરફોર્મન્સ રહ્યું છે બધા સિંગરોનું અને પબ્લિકે બી બહુ એન્જોય કરી છે. મને અમારા જે મ્યુઝિશિયન છે એ બી બહુ સરસ વગાડે છે. બહુ જ મજા આવી એમ. બહુ સરસ આયોજન હતું અમારું.